સાચા પામતા પાંગો ગુરુ જડી જાય, ગુરુ કૃપા મોર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર. એ અજર જન્મ જડે જડે, મરણ બને છે મીર. અખંડ વિશ્વાસે વસુ, સાચા શ્રી ગુરુ રાજ. રડવડ તો ક્ષમ રાખશે, બનુ નહીં નારાજ. મુજ આવા ગુણ ગુરુ રાજ ગુણ, માનું અનંત ભારત તડપોળા કરી દે દરિયાનું માન. સમસ્ત શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ પાર. અક્ષરાશ્રય આપીને પડ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 385, 336 વાંચો. સૂર્ય ઉદય અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિશે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિશે તો ઉદય અસ્ત નથી, તેમજ જ્ઞાની છે. તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી. એટલે પોતાની જેવી તે પ્રસંગને વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે કલ્પે છે. અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવવા દેતી નથી એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલતો વર્તીએ છીએ, અને અમે એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિશે લખી, પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તો નથી. ઉદીર્ણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધ્ય છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે કે અમે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિજોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણો, અને આ બધું શા અર્થે કરવામાં આવે છે, જાણતા છતાં તે મૂકી કેમ દેવામાં આવતું નથી, એ બધું વિચારવા યોગ્ય છે. મણિ વિશે લખ્યું તે સત્ય છે. ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય, અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે.
રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્ય વાત ક્યાં કહેવી, આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિશે આ ઉપાધિ જોઈ લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી છે. વધારે લખવું સૂચતું નથી. નમસ્કાર પહોંચે ગોશળિયાને સમ પરિણામરૂપ યથાયજ્ઞ અને નમસ્કાર પહોંચે સમ સ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયજ્ઞ. આ પત્ર વાંચ્યો, ફરી વાંચ્યો, વિચારીએ, સમજીએ. સૌભાગ્યભાઈને લખ્યો છે પત્ર. સૂર્ય ઉદયસ્ત રહિત છે. માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદા વિશે વર્તે ત્યારે ઉદય એમ પાસે છે. સૂર્ય તો આથમતો નથી, ઉગતોય નથી, પણ આપણે ઓંખે દેખાય ત્યારે તો ઉગ્યો અને ઓંખે દેખાતો બંધ તારે આથમ્યો. અહીં કૃપાદિપદની દશાની વાત જ્ઞાનીની. લોકોને ચક્ષુ મર્યાદાની કલ્પનાની બહાર જ્ઞાની દશા છે. શું ઓળખે? જ્ઞાનીની દશાને ઓળખી શકે એમ નથી. લોકોને ચક્ષુ મર્યાદાની બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદા વિશે વર્તે ત્યારે ઉદય. પણ સૂર્યના વિશે તો ઉદય તો નથી, સૂર્ય આથમતો જ નથી. અહીંના હાથમાં દેખાય પણ બીજે ઉગે છે. એ ચાલુ જ ફર્યા કરે છે, થાકતો જ નથી. એક દળ જરાક અણોજો પાડીએ તે નહીં, અને ના દેખાય એટલો બધો આત્મી નથી ગયો એ સેવા જ કર્યા કરે છે. ઉગ્યો એટલે આવ્યો નહીં, હતો જ. અહીંયા આગળ શું જ્ઞાનીની દશાની વાત કરે છે. એમ લોકો જ્ઞાનીની દશાને ઓળખી શકતા નથી, કારણ કે એની કલ્પનાની વાર છે. જ્ઞાની દેખે સંસાર વિશ્વમાં અંદરનું જોવાની તાકાત નથી. એ લોકો બહારથી કલ્પે છે, પણ કલ્પે છે જુદું છે. જ્ઞાન દશાઓ અર્થાત દેખાતે જુદી છે. કેમ કે તું કેવું કલ્પે છે? એમની જગ્યાએ હોવું આવું કે મારા જેવું એમને થતું છે. આપણને પૈસા મળે ને રાજી થઈએ ને, આ શું કલ્પે? રાજી થયા છે. આપણે ખાવાનું મળે, રાજી થઈએ, રાજી થતા. રાજ્ય નથી ને કરાચી ને તેની મેં ઉદયથી છે. આમાં શું કલ્પી શકે? કલ્પનાની કઈ તાકાત છે? કારણ આ પોતે વિષય, જ્ઞાની વિતરાગ. વિષય વિતરાગને શું માપે? જેની ઇન્દ્રિયો વિષયાર્થ છે તેને શુદ્ધ શાંત સમાધિ સ્વરૂપથી પ્રતીતિમાં આવે, કલ્પનામાં જ ના આવે. એની દ્રષ્ટિ બહાર છે. કુવાનો દેડકો બીજી કલ્પના ના કરગાટું છે, કારણ કે એની મર્યાદાની બહાર છે. એ બધું જ્ઞાની તો પરમાત્મા છે. તમારી દ્રષ્ટિએ શેઠ દેખાય છે, તમારી દ્રષ્ટિએ ઝવેરી દેખાય છે, સંસાર દેખાય છે, પણ એની બહાર તમે જુઓ તો ખબર પડે. ઉપલબ્ધ જુઓ છો, લુગડું જુઓ છો, લુગડું ને જો અંદર શું છે માલ,
અંદરનો માલ જોવાની તાકાત નથી. આપણો કેમેરો બહારનો ફોટો પાડે છે. અંદરનો ફોટો પાડ્યો કેમેરો જોઈએ, એક્સરે હોય ને અંદરનો ફોટો પડે, પણ એની પાસે હોય તે આપણે તો બહારનો ફોટો પાડે, અંદર શું જાણીએ? એવું દ્રષ્ટિ થવી જોઈએ. એવો કેમેરો હતો પ્રભુશ્રી પાસે, એક્સરે હતો. બહારનો ફોટો અને અંદર ફોટો પાડી દીધો. એને તેને ગ્રસ્ત ના જોયા, વેપારી ના જોયા, ઝવેરી ના જોયા, ભણેલા ના જોયા, છોકરાના બાપ ના જોયા, ભગવાન જોયા. કે એને અંદરનો ફોટો પાડી દીધો. એવી દ્રષ્ટિ આપણી પર દ્રષ્ટિ ક્યાં? આપણે શું જાણીએ? ઝવેરી છે, દુકાન વેપાર કરે છે, પૈસા ભેગા કરે છે, છોકરા ધન રમાડે છે. ગધું શું આપવું એને માપવાનું? આપણી દ્રષ્ટિ બીજી છે. આપણી દ્રષ્ટિમાં મોહ છે, નિર્મોહ છે. ક્યાં મેળ ખાય? બહારના વેથી માપીએ પણ ખોટું પડે. અંદરનો માલ ઓળખે તે ખોટો નહીં, બહારનું જોઈને કરતો ખોટું પડે. બહારનો જોઈને માલ લ્યો પણ મેં બીજું નીકળે. માર્કો જોઈને માલ લ્યો પણ મેં બીજું નીકળે. લેબર જોઈને માલ લ્યો બીજું નીકળે, પણ માલ જોઈને માલ લે છેતરાય. પ્રભુ શ્રી માલ જોયો, વેશ ના જોયો. આપણી દ્રષ્ટિ માલ વેશ તરફ છે. કેવી રીતે ઓળખાય? માલ જોયો હોય ન છેતરાય. આ તો બહારથી જોઈને પછી છેતરાય. આવી દ્રષ્ટિ થવી જોઈએ. એ દ્રષ્ટિ નહીં હોવાથી આપણે જ્ઞાનીને પણ આપણા જેવા કલ્પીએ છીએ. એમને પૈસા મળે રાજી થતા છે. એ પણ તો મજા આવતી છે એમને, ને છોકરા છે ને મજા આવતી છે. એને મજા નથી, ત્રાસ લાગે છે. આપણને જેવો મજા છે અમારે ત્રાસ લાગે છે. શું તમે કલ્પો? કેવું કલ્પો? કારણ કે આપણા કલ્પનાથી બહાર છે. કલ્પનાતીત છે વાત. અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત જણાતી નથી, સતની નજીક સંભવતી નથી. આપણા જ્ઞાની એની કલ્પના શું કરીએ? એ તો પ્રભુજી ઓળખી ગયા. આગા ખાન ને બંગલે મુનિઓ ગયા. કૃપાદોએ કહ્યું, મુનિ અમારા મને વિતરામ ભેદ ગણશો નહીં, બે તો પેરણનો છે. મુનિઓ શું બોલ્યા? આપ પરમાત્મા છો, અમને ખાતરી છે, પણ અમારી માન્યતા શિકો કયો? તમારે ઘેર છોકરાના પારણાની દોરી ઈતરો પ્રસંગ આવે તો તમે પરમાત્મા છો. તો બહારનો વેશ ગમ તો માલ હાથે કોણ છે? માલ ઓળખાવો જોઈએ. માલ ઓળખાતો છેતરાય નહીં. આપણે બહારથી જોઈએ વાણિયાનો છોકરો છે તો ફરવા દે, ગોળીઓ થયેલો ફરસ બધે ડુંગરોમાં જંગલોમાં. માત્ર પ્રસંગની મર્યાદા ઉપર લોકોનું જ્ઞાન નથી. પોતાની જેવી તે વિશે દશા થઈ શકે તેવી દશા જ્ઞાની વિશે કલ્પે છે. ગુંડ કાદવ રમે, કાદવ આરોટે અને વિસ્તા ખાય. એને ગમે બહુ બધા, એને એ જોઈએ. હવે ત્યાં કોઈ માણસને પરાંડા બી રાખ્યો, પરાણે એને ગમે. ભૂલ શું જાણે, મજા પણ મારે જેવી કે સુગંધ છે,
કેવો સ્વાદ છે ઉતારી એને ના ગમે. ડાબી રાખો તો શું કરે? કૃપાળદેવને ન છૂટકે સોંપર એવું પણ ડાબી રાખ્યા છે. તપ્તલો હપર ધૃતિ સબીજી ત્યાં તો નિવૃત્તિ. તો પેલા લોઢા પર પગ રાખ્યો હોય, ધીરજ રે શું થાય? ઉપાડી લો દજાવાય છે. દજાવાય છે આપણને. જ્ઞાની ને દજાવાય, આપણને દજાવાતું. દજાય તો પગ ઉપાડી લે, પણ કૃપાદો શું કરે? દાબી રાખ્યા છે. ન છૂટકે રહેવું પડ્યું છે. મૂળ તો એમ લોકોને મજા પડતી છે, એને નથી. આ પગ ક્યારે ઉપાડી લેવો, ક્યારે ઉપાડી લેવો રેવાતું નથી. પણ દાબી રાખો તો શું કરે? આપણી કલ્પનામાં આવે. આપણે પૈસા હોય, બંગલા હોય, માન હોય, ખુરશી હોય, પછી બસ શું જોઈએ આપણે? કૃપાળદેવને ત્રાસ લાગતો હતો, સંસાર રહેવું પડ્યું. જિજ્ઞાસા નથી, છતાં પ્રકમ કો ઘેરે છે ને તેને લીધે નહીં ગમતા પદાર્થ જોવા, સૂંઘવા, સ્પર્શવા પડે. કેટલો ત્રાસ લાગતો. ગુણને સારું લાગે, પણ પેલા માણસને સારું લાગે કાદવ. આપણી કલ્પનામાં નહીં આવે કે કપાળે કઈ દશામાં હતા, ને શબ્દો કયા કઈ વિચારીએ છીએ. તો જે જાણ્યો જાણે. આ કાળમાં એક આ પુરુષ અદ્ભુત છે, અલૌકિક છે. બીજે જુઓ તો તેવા ન હોય, જો સરખાવાય નહીં. સરખાવીએ તો પરમપદને અસાધના કરવા બરાબર છે. તો મોટા માનતો હોય તો સરખાવીએ, એની ઉપમા કહેવાય, અસાધના કરી કહેવાય. અને કઈ જોઈતું નથી, નોકી દેવું છે. આને કોઈની દાડે સરખાવો તે પાપમાં પડવા જેવું છે. પરમાત્મા છે ને કોણ જોડે સરખાવો? શાયર માનતે શાયર સરીખો, દરિયો દરિયા જેવું વળી કોણ જોડે સરખાવો? અદભુત પુરુષ છે. આપણે શું માપીએ? આપણું ગધું કેટલું? 1.5 વીઘું ગધું નથી. હું શું તને આપી શકું? તારા જ્ઞાનનો પાર નથી. તે મારા માટે કહ્યું છે, પણ અમે જીવી કેટલું લઈએ? તો ઘણું વર્ષા અમે તરસ્યા. અમારા માટે તો મેં કહ્યું, તો અમે તારી સામે શીંગડો મળ્યો. તારે પડ્યું છે, અમને ના કરો. તમારે ઘર મળવું છે ને અમને ના કેવું છે? આપણે એટલે મારે તો આપણે એની સામે શીંગડો મળ્યો. રોજ આનું વાત કહેવાનું કહીએ શું હવે? પરમ પ્રભુ એ પરમાત્મા છે કે આકારમાં એક અદભુત વાત છે. આ સંસાર ખાટો ખોટો લાગશે તાર મૂકશે. દજાભાઈ છે, એને દજાવો તું. આપણે કેવો લાગે છે સંસાર? મીઠું. પછી તે મૂકીશું. એને આ બધી સાહેબી નથી ગમતી. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. મોત આવ્યું મારું, પૈસા મળ્યા, મોત આવ્યું. છોકરો જન્મ્યો, મોત આવ્યું. પરણવાનો અરે ત્રાસ આવ્યો, મને શું નથી ગમતું ત્યાં. કલ્પના થઈ શકે ખરી આપણી? જેને સંસાર ખાટો લાગ્યો ને
મૂકી નાખે. આપણે સંસ્થાને શોધીએ જ છીએ, જ્ઞાની તેથી ભાગે છે, પણ છતાં રહેવું પડ્યું કેમ? દેવ પતાવા. તે દેવાની એસી તેસી દેખા જાયગા, પણ ઓતરી રાખો શું કરે? દેવું આ તો નહીં આપવું, પણ ઓતરી રાખો. જરા ઘર પોલ નીકળીને ચાલ્યા જઈએ. અધૂરી મુદતે ચાલે ચેનના ચડિયા તોડીને પણ નથી નીકળાતું. એને ગમતો નથી સંસાર. આપણે શું માપીએ ને? આજે તો દીક્ષા લેવા નીકળ્યો હોય તો કોઈ બોલ પાછો ફરી જાય. આ મૂકીને જોશ બધા બરોબર. એને તો સંસાર ગમે શાનો? એને અનુપમ સ્વરૂપ સુખ પ્રાપ્ત હોય એને આ ગમતું છે. અમે ચાખ્યો લવલેશ બાકસ બુકસ તથ નવૃતેજી. અમે ખાધો એને બાકસનું ઋતુ છે. આપણે તો અમે નથી ખાધો એટલે આ કોદરા અને એઠવાડો ગમે છે. અમે ખાધો ને પછી એઠવાડો ના ગમે. પોતાની જેવી તે પ્રથમ નીચે દશા થઈ શકે તેવી દશા જ્ઞાની વિશે કલ્પે છે. રાત્રે મજા પડતી છે, મજા નથી પડતી. આગળ ચોકની પાસે રેતી ઉપાડીએ છીએ. પ્રથમ છે દશા થઈ શકે દશા ને છે કલ્પે છે. અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું છે આત્માપણું, પરિતેજપણું, મમતાપણું તે જીવને જાળવા દેતી નથી. એ તો ધરાઈ ગયા છે, એના કઈ જોઈતું નથી. અને આપણા જે કલ્પ્યા, અને તેથી જ્ઞાનીની ઊંચી દશા માપી શકતો નથી. જ્ઞાનનું પરમ આત્મપણું, પરિતોષપણું ધરી ગયા છે. એને સંતોષ છે, ખૂટતું નથી, જોઈતું નહીં. તમારે અઠવાડિયું શું એને કરવું છે? મુક્તપણું જીવને જણાવવા દેતી નથી. જીવ શું સમજી શકે? મને થાય થયું થતું હોય છે એટલે મને મિશનની લાલચ છે, એમને લાલચ છે, મજા પડતી છે. જે પ્રકારે પ્રાર્થના ક્રમ ઉદય હોય તે પ્રકારે હાથ તો વર્તીએ છીએ. પ્રાર્થનાધીન એ અદાલતે મારવાનું, કોઈ ક્રિયા ઈચ્છાથી નહીં. ખવાય તો ખવાય, બે થાય તો બે થાય, બોલાય તો બોલાય, બધું સોંપી દીધું. એમ તો કરવું એ કરો. પ્રાર્થના અમે અમારું કરીશું, આત્માનું શરીર સોંપી દીધું. પ્રાર્થના આપો યાદ લેવું દો દેજે, માર તો જુદા. આ તને શરીર સોંપી દીધું. જે પ્રકારે પ્રાર્થનાનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ વર્તીએ છીએ. અને એમ વર્તવું કોઈ પ્રકાર તો સુગમ પાસે બહુ સહેલું, કારણ મળવાનું જ નહીં. એની મારે સીધું વાણ થતું કમાડવું પડે. ચીલો કાપવો અઘરો પડે. ચીલો હોય ને ગાળો, તે પછી કાપવો તો તેડે ચડાવવું ખસી પડે, અથવા દડાડો આવે. એટલે એની મારે ચાલે શું કમારે મળવું છે. એને મારે સનુકલી થતું, મારે હસ્તક્ષેપ નથી કરવો. કોકડીમાં ઉકળતું હોય, હાથ ગાલીએ તો ગૂંથાઈ જાય. છોય વાર ઉકળતું વ્યવહાર ભલે ઉકલી જશે, વેપાર તો ભલે ઉકલી જશે. મેં કઈ માંગ્યો નથી, એની માળ તેની માળ જશે.
ક્રમે કરીને તે જશે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પ્રશ્ને લખી. સૌભાગ્યને શું ઈચ્છા હતી? કૃપાવદેવ જેવા પુરુષ દુનિયામાં લોકો પામી જાય એની પાસેથી. અને વળી એમ આમ તો મારું આયુષ થોડું, પણ તમારા વતનથી જગતમાં જે જે કર થાય ચમક જોતો જવું. કેવી એની ભાવના હતી. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્ર વિશે લખી, પણ પ્રાપ્ત ક્રમ તેઓ વર્તો નથી. મારા પ્રાપ્તમાં નથી, ઉદયમાં નથી. ઉદયા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. મરડીએ જરા એટલું બળ નથી. એની વજહ ચીડો કાપવાની તાકાત. બળ કહે તો કપાય, પણ છો ને મેળ જતું. ઉદયા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. એટલે અઘરી. ચીડો કાપવો અઘરો પડે ને. શું પુરુષ છે? જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, આંખ જેવું. નેત્ર વિશે બીજા અવયવની પેઠે એક રત્પણ પણ સહન થઈ શકે નહીં. પગે તો કેટલી ધૂળ ચોટે, વાંધો નહીં. રેતે ચોટે, જોખરા ચોટે, આંખને એક રસકર પણ ના સહન થાય. કૃપાલદેવ કેવા છે? એમનું ચિત્ત આંખ જેવું છે. એમના ત્યાં સહન થતું નથી, છતાં કરવું પડે છે. કેટલું અઘરું! આંખની પાસે રેતી ઉપડાવીએ છીએ. બીજા તો શરીરના અમે જેવા છે. એને ચોટ્યું તો શું, ના ચોટ્યું તો શું. આને આટલું સહન ના થાય, એના કરવું પડે. કેટલું બોલો. એને ગ્રત પણ જોઈતું નથી. એને માથે આખો ડુંગર ચડાવી દીધો. એટલે માં નથી જોઈતું. આવો સાહેબ ડુંગર છે, હોનાર બાપા નથી જોઈતો. ઈચ્છે છે લોકો હોનાનો ડુંગર, આ નથી જોઈતો. મોતે ત્રાસ લાગે. બીજું આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. શોધી તો કાઢો. મોટા સાધુ હોય તો મિલકતો ભેગા કરે છે. ચંદ્રોદય સૂર્યનો ઉપાસ રહ્યો. એટલે તે પૈસા આપ્યા હતા, તે ઈંટો પાડી હતી, તગારો તે લીધો હતો. આ પુરુષ નથી. શું કહી શકીએ આ પુરુષને? મોટા મોટી મિલકતો, કરોડ રૂપિયાની ભેગી કરું સાધુઓ. લુગડું તો સાધુનું, બધો ધંધો ગ્રસ્તનો. ગ્રસ્તોમાં ના પેદા થયા તો તેઓ ના પેદા થાય છે. નો કઈ મહિને 50 ભેગા કરે. આ તો કરોડ રૂપિયા ભેગા કરે. જો એનાથી ખવાતા નથી. મનમાં એમ જાણે ને આ બધી આખી ક્ષમતા મારી અબધ રૂપિયાની. તું સાધુ શા માટે થયેલો? મિલકત માટે. તો સાધુ શું કા થયો? ગ્રસ્ત રહેવું તું. કૃપાળુને નથી ગમતું. લોકો સાધુ થઈને પાય ઈચ્છે છે. કૃપાને પડવું નતું કહું, પણ શું કરીએ? ઈચ્છા નથી થતો. કોણ ઘેરે છે? આને નથી પડવું અને પડવું પડ્યું. સાધુ ના પડ્યા તો કોક પડે તો સારું. લોકો ચોકડો બેહાડે. તો ઉષા છે ને
પેલા રથની જોડે પણ ચાલે સાધુ બતાવતા ચોકટો બે કઈ કે તો સાધુઓ આજે આપવા જાય છે પણ એના આચલ આપવા જોતા આપવા એટલે આપવા જાય છે અહીંયા પણ સારું હતું તો તું કરે પણ લોકોને આપવા જાય કૃપાદેવને પરમ પોતા નતું ગમતું અદભુત વાત છે આ કાળમાં પુરુષ મારું ગધું નથી તમારું ગધું નથી આ વિષય વાળો માણસ એને શું આપે જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે નેત્ર વિશે બીજાની પેઠે એક રથકણ પણ સંત થઈ શકે નહીં બીજા હોય રૂપ અન્ય ચિત્ત છે બીજાનો બીજા રૂપ છે બીજાની પેઠે એક રથકણ પણ સંત થઈ શકે નહીં બીજા રૂપ અન્ય ચિત્ત છે અમને વર્તે છે એવું જે ચિત્ત નેત્ર રૂપ છે તેને વિશે વાણી ઉઠવું સમજાવવું આ કરવું અથવા ન કરવું એવી વિચારણા કરતે મોડ થાય ઉભા આ કરવું એ વિચારણા કરતા એમને મોડ થાય તોય થાક લાગે તોય નથી ગમતું કે મારા સ્વરૂપ બહાર કોણ બાળવા મારે ઘણી ક્રિયા તો શૂન્ય પ્રાણી પેઠે વર્તે છે એની મેળ થાય છે કૃપાને જોણતા નથી થાય છે કે નથી થતી એની મળે ચલાય છે કે નહીં તે ભાન નહીં ખવાય છે કે નહીં તેનું ભાન નહીં કૃપાદેવ મુખમાં લખી ત્યારે એવો વૈરાગ હતો રામનો યોગ વિષ્ણુ ભણ્યો છે તેવો ખાવાનું ભાન નહીં આપણે વાલામાં તો ખાવાનું બધા કરતા બધી ક્રિયા કરતા વાલામારી ખાવાની ક્રિયા પણ એ એવું ખાધું છે કે તે ભાન નહોતું કેવા સ્વરૂપો લઈ નથી આત્માનો જે સ્વાદ ચાખી ગયો કીધું તમે જ નહીં આત્મા તો ખરો અને એના કરતા સામાન્ય એવું ઊંચું વિજ્ઞાનનું જ્ઞાન જેને હોય એને બીજાના કરતા એવો પ્રેમ બતાવે સંસારને પણ ભૂલી જાય એક મોટો ભૂતકાળનો સંત લેખક થઈ નામ તો બની ગયો પુસ્તક લખતા હતા 12 વર્ષ સુધી પુસ્તક લખી રહ્યા પૂર્ણિમા પુસ્તકો બાજુ હોય ઉગાડી મૂકેલા લખ્યા જ કરતા હોય એટલે ભાઈ આવે નાસ્તો મૂકી જાય ખાર મૂકી જાય પણ પી પાછું તેનું તે 12 વર્ષે લખી રહ્યા એમાં મચિત લખી રહ્યા ને પેલી ભાઈ નાસ્તો અપાવી તમે કોણ છો બેન અત્યારે પાણી તું લાવ્યો છો પોતાની પ્રણેતરને પણ ભૂલી ગયો છે આ તો એક સામાન્ય વિદ્યા છે આત્મા દ્વારાને શું થાય બધું ભૂલાય યાદ નાય રે લોકો જોડે પણ ભાન જ નહીં પણ શાનું ભાન રહે હું શું ભાન રાખવાનું ચિત્ત ભગવાનમાં છે દક્ષિણમાં એક વૈજ્ઞાનિક થઈ ગયા પેલા કૃષ્ણ મેનન ને બીજો થઈ ગયો પરિણાવ્યા તો પહેલી રાત ઘેર હો આ તો ફરવા નીકળ્યા વિજ્ઞાન શાળા બેસી ગયા તે વિજ્ઞાન પૂરો ત્યાં લીન થઈ ગયો પરણો થયું પણ નહીં તો વિજ્ઞાન બેસી ગયો ઘેર ભાઈની વાટ જોતી તારે એક આટલું જ્ઞાન સામાન્ય જ્ઞાન
એના પ્રત્યે પ્રીતિ છે, વિશે બોલે છે, આત્મા વાળું બોલે નાખ્યું કે રાયતન ભણ જ નહીં, તો ભણ શાનું રે? કૃપાલજીના ભાગીદારો એમને ભોળે તમે આવું પેદા કરો એવા સંબંધને ગુમાવો છો. 80,000 નો સોદો બંધ કર્યો. કેવું લાગે? પેલા એક બીજો સોદો પણ એવો જતો કર્યો, દત્તે ફાડી નાખ્યો. આને તો આત્મા સિવાય બીજું નતું, બહારનું ના છૂટે કરવું પડતું હતું. લોકોને પૈસા વ્યવહાર ગમે છે, એને નથી ગમતો, તે બીજા સીતે મેળાવે. આવી સ્થિતિ છતાં ઉપાધિઓ તો બળવાન પણ આરાધ્ય છે. બળવાન પણ ઉપાધિ, દુકાન છે, વેપાર છે, છોકરા છે, મા બાપ છે, બળવાન પણ આરાધ્ય છે. કેમ? ન છૂટકે, માથે બોજો પડે, જઈએ ક્યાં? નાના વાથરા હોય ને તો જોરું કાઢી નાખે, પણ ઠરેલા બળદ હોય ને જેમ તેમ ખેંચી દે. ઘર સુધી લઈ જવું પડશે ને. 30 નું ગાડું બેમણું વધારે પડ્યું હોય તો પેલા ઠરેલા બળદા જોરું ના નાખી દે. તો શું કરવું? હવે મોથે જ પડ્યું છે તો ઘર સુધી ખેંચી દઈએ. એમ કૃપાદેવને માથે જ પડશે, શું કરીએ? જોરું કાઢે તો જોરું ફરી ચડાવશે, નહીં છૂટકો. આવી સ્થિતિ તો ઉપાધિ તો બળવાન પણ આરાધ્ય છે. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી. આ સંસારમાં વેપાર ધંધો કરવાનો મારે બહુ અઘરું લાગે છે. ઓછું નહીં, મને ઉપર હું જાણું, પણ છૂટતું નથી. કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય ધારૂપ થાય છે. જેમ દુખે અત્યંત દુખે થવું વિકટ છે, દુખે અત્યંત દુખે વિકટ છે, તો શું કરે? તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદના સંવેદે છે, પણ શું કરીએ? સંભાષણ કરીએ છે. જવું ક્યાં? અડફડા તરફડા કરીશું તો આ છૂટવાનું નથી. તો શાંતિ થઈ લઈ જાઓ. બળદ રસ્તા ગાડીઓ કાઢે તો છોડે, ગોદામાં ઉભો કરે પછી તો પ્રાર્થ છે એટલે ના છૂટકે કરીએ છીએ. બાકી આ કરવા જેવું નથી લાગતું. અને જે નથી કરું તે કરું, પણ કેટલું અઘરું લાગે બોલો. સુગમપણાએ સ્થિત હોવાથી વેદનાને સંકળે વેદે છે. સંભાવિત હે જીવ તારા કરે ભોગવ, આપ્યા વગર છૂટકો નથી. દેવું પતાવી દે, છોનો મનો પતાવી દે. મેં આગોપા તો ન વધશે. આવે ન કર્મ સંભાવે વેદમાં. દેવું પતાવા આવ્યો મને દેવું વધતું જાય. આપણે દેવું વધારીએ, જ્ઞાન દેવું પતાવી દે. ફરી નહીં આપવું પડે. ઉઘરાણી હાથ આપી દઈએ, જરા સદગને આપી દઈએ. કોક આપણી પર 100 માગતો હોય, 99 તો છે. 1 રૂપિયા પર ધક્કો કે ભાઈ ઉભો રે, આ હુકડું વેચી દઉં, 1 રૂપિયો લઈને તને પૂરા કરી આપે. તારે ઉઘરાણી માટે મન દેવું માટે. પણ ના બોલ શું કરે?
રૂપિયા નહીં જાવ પાછા, પણ છોડે ફરી પાછળ વ્યાજ હાથે માગે. માટે આજે આવતે મારે કર્મ છોડવા માટે આવ્યું છે, આપી દે. પ્રભુ જ કહેતા કર્મ તમારા પર રજાયા માગવા જઈએ, આ તો જાઓ નિરાંતે જાઓ, પણ તમારે જો બધું લેતા જજો. અમે રહેવાના ને કોની પતે ઉઘરાણી કરશો. પેલો કોઈ માગતાળો આવે ને ત્યાં શું કે ગૌ મૂકી જવા નથી, પણ અમે તો ગૌ મૂકીને જવાના છે, માટે તારું બધું પૈસે કે માગી દેજો. જ્ઞાની આપવા તૈયાર થઈ, દોડ નથી. દોડ શું કરે? આપે નહીં. રોજ ઉઘરાણી કરો છો, રતડ દડવાઠી નાખ્યો, અને તમને આટલી બધી ઉતાવળ શું કરવા? કોને આપ્યા? તમે રહી ગયા એટલો કોઈ આપતો નહીં. જ્ઞાન શું કે રહીતા પૈસી કે લઈ દેજો, કારણ કે અધૂરું પાછી તમે ક્યાં લેવા આવો છો? પ્રભુશ્રી કહેતાથી બમવાય ને છૂટવાનો માર્ગ એવું બતાવવાનો છે. એવું ક્યારે પતે? સંભવ હોય તો, નહીં તો નહીં. રૂપિયા આપો તોય નહીં, આપો ને ખકરાટ કરતો વેર કરી જાય. સારું થયું આવ્યા તમે. આ વાત લખવાનો આવશે તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગને વિશે આવો ઉપાધિ જો ક્યાં મેળ ખાધો? ઉત્કૃષ્ટ વૈરાગ અને આવું ઉદય. આવું ઉદય તો પેલા મોહવાળે ના હોય એટલું. કોને કલ્પનામાં આવે તેનું વિતરાગ છે. બીજા તો એની પાછળ સરખામણી કરે, એમના તો હારો ને કુંવારો સુજો, એમ તો હારો ને મારા છોકરા ને છોકરા કરતા, એમના કરતા હું હારો ને કમા બીજા નથી ગયો. ઉલટું એને હલકો ગણે. કોણ એને માપી શકે? કોણ સમજે એના અંતરને? કોણ સમજે? બહારથી જુએ શુક્લા અંતર કેના મારા અંતરને કોણ દાદ આપશે? આવા ઉત્કર્ષ વૈરાગને વિશે આવું ઉપાધિ જોગ વેદવાનો તે પ્રસંગ છે તે કેવો ગણવો? પરમ કૃપાને જેટલી વૈરાગ દશા વધે છે એ બીજી બાજુ ઉપાધિ વધે છે, ઓડાઓડે ચાલે છે. શરતે પડી બે કોણ આગળ આવે? અને આ બધું શારથી કરવામાં આવે છે. જાણતો છતો તે મૂકી કેમ દેવા આવતો નથી? કેટલું ડમતું છે. જાણતા થતો નથી મુકાતું. એને કેટલું દુઃખ લાગતું છે. મારે આ કરવું પડે છે. જાણતા થતો તે મૂકી કેમ દેવા આવતો નથી? આ બધું વિચાર્યું છે. મણી વિશે લખ્યું તે સત્ય છે. મણી તે સૌભાગ્યના દીકરા કૃપાદેવને સૌભાગ્યનો સત્સંગ કરવો, આત્માની વાતો કરી ગમે, પણ આર્થિક સ્થિતિ નબળી તો છોકરાને તો એમ આ જ્ઞાની ભગવાન જેવા છે ને એને બધી સીધી આપણને પૈસા વાળા કરશે. કૃપાદેવ પાસે જાય તો લાલતે જ જાય. મણી વિશે લખ્યું તે સત્ય છે. ઈશ્વરે ઈચ્છા જેમ હશે તેમ થશે.
અમારા હાથમાં કશું નથી. તમારું પદ મારા પાસે ના હોય. તમારું તરફ પોટલામાં, મારું મારામાં. અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં તે પ્રકારે વર્તે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થશે એટલે પ્રાપ્ત પ્રમાણે થશે. સમરેવ યોગ, સંભાવ રાખો. મોંધેરું ભોગવવું જ પડશે. રડો કે કપરો કે હસો, રડે થતું નહીં રે. હસે વધી નહીં જાય. આવ્યું જાવ. એક જ ઉપાય છૂટવાનો, સંભાવ. નથી રહેવાતું નહીં. આવીને સહન કરીશ, મને સહન શક્તિ આપો. દુઃખ ના લેશો, મને સહન શક્તિ આપો. બીજું તો કઈ પ્રા નથી. અમને કશી ઈચ્છા નથી, કશું જોઈતું નથી. કોઈ પ્રાર્થના સિવા પણ નથી. સૌ નસીબો ઈચ્છવા નથી. બંગલા હો, પૈસા હો, વેપાર હો, જાઉ દલાલી હો, સત્તાનું કોઈ ઉપાર્જિત કરેલી ઉપાર્જિત શરૂઆત તો અનુપ્રવેશ કરી છે. સત્તામાં એટલે જ આવવાની છે. ભલે આવતી, મને વાંધો નથી. કરવી છે, આપવું છે એવું મારે. એક સત્સંગ, તંપ સત્સંગની પ્રહારે તત્વ કીધું, બસ સત્સંગની છે. બીજી કશાયની નહીં. રાતે પૈસા તો કે ના, બંગલા તો ના, સત્સંગ હા. મને શું જોઈએ છે? સત્સંગ. આ દુનિયામાં સત્સંગ જેવો શ્રેષ્ઠ પદાર્થ કોઈ નથી. ઈચ્છો તો સત્સંગ નહીં થજો. પૈસાને ભોગે પણ સત્સંગી થજો. આયુષને ભોગે પણ સત્સંગી થજો. આબરૂને ભોગે પણ સત્સંગી થજો. એવા રે એવામાં તમે કહો છો વળી તેવા રે. ભક્તિ કરતા જો એટલે કહેશો તો કરશું દામોદર ચારે. આબરૂને ભોગે પણ સત્સંગ કરજો. છો લોક કહેતા નશો ટીનવો, મારે ભક્તિ કરવી. આબરૂ મારે નથી પડી. ભિખારી થવું, ભિખારો રે, મારે ભક્તિ કરવી. પૈસા પેદા કરીને મારે ભગવાનની ભક્તિ તો નહીં જોઈતા મારે. અને ભૂકે છો પડતા એમાં તો નહીં, આમાં ભક્તિ કરીશ. જેને પરમાત્મા પ્રત્યે પ્રીતિ છે, ભક્તિ છે, એને આ જગતના કોઈ પ્રેમ ન હોય, અને હોય તો બે મેળ ના ખાય. એમો રાખે કેમો રાખે, પણ પ્રેમ વડે પ્રભુ છે. આપણે તો બે રાખવું ના બને. બને એક દિશા તો બને, પણ વિરુદ્ધ છે. વિષયો ભોગવવા અને આત્મિક થવું બને. આત્મિક ક્યારે થાય? વિષયો મૂકો ત્યારે. તમારે વિષય ભોગવા આત્મિક કોઈ રીતે બને? એક ના તો બને. બાજરી પાકે, રાણે પાકે. પા તો બીજી દિશા છે, એમાંથી એક બનશે. શાંથો કે તાલ, મોથે પોથી પાડવી હશે તો તાલ નહીં પડે. તાલ પાડીએ તો પોથી નહીં પડે, એમાં એક પડે. તાલે પાડવી છે, પોથે કોઈ બને જીતે. સંસાર મારો રે, મારા બંગલા રે, લોકોને આબરૂ હોય, ઊંચી ખુરશી મળે, શરીર સારું હોય, રાજ હોય અને મોક્ષ હોય. ત્યારે રાજભોગ અને મોક્ષ મળવાનો. આ બે વિરોધી ભાવો છે. ભલે રહેવું પડે વાત સુધી, પણ રહેવા જેવો તો છે જ નહીં.
રહેવું શા માટે પડે? પૂર્ણ બાંધેલું છે માટે ન છૂટકે. કરપાવદેવને આપણે રાજી થઈને રહીએ છીએ, ખોદીએ છીએ, માગીએ છીએ. જ્ઞાની કે નથી જો જતું રહે. ગુરુ રાધાએ તપ કર્યું, ભગવાન રાજી થયા, માગ આ રાગમાં લઈ લે ઓતરી. ભગવાને કહ્યું માગ તક માં નહીં જોઈતું, આ રાજ એટલો સંસારને અને મુક્તિને મેળ ખાય એવો નથી. ગમે એટલું કરો ને ના છૂટકે, સંસારમાં રહો, લટ્ટુ થવા જેવું નથી. અને ગોધી જો કે નીકળી ક્યાંથી નીકળાય, નીકળી જવાનો પ્રયત્ન કરજો. આપણે તો છે એથી પર વધારીએ છીએ, બહુ વજન લાગે નોખી દે, વજન લાગે તો નોખું છે નહીં. સુખી થવાનો એક જ ઉપાય છે કે મળે તે ભલે ભોગવો, પણ આ સંસાર ભોગવવા જેવો નથી જ. એક સત્સંગ, તમારું પર સત્સંગની સ્પૃહા રહે છે. તમારો સત્સંગ જોઈએ, આત્માની વાતો કરીએ, બસ આનંદ આવે છે. એવો આનંદ આવે છે, બસ એ વેપારમાં આનંદ નથી આવતો, પર પદાર્થો ભગવાન નથી આવતો, સત્સંગમાં આનંદ આવે છે. સત્સંગમાં એટલો આનંદ આવે, શું ખાય છે તે ભૂલી જવાય. વિદુરને ત્યાં શ્રી કૃષ્ણ ગયા, આત્માની સત્સંગની વાતો કરે, કેળા ખવડાવતા હતા. તે વિદુરની પત્ની કેળું ખૂબ ફોલી વાતો આપણ કેળું વાતો સત્સંગની કરે. પેલા બાને નહીં રહ્યું કે હું એને થોડા ખવડાવું છું, અને મને બાંધનાર કો થોડા ખાઉં છું. સત્સંગમાં વલીન થઈ ગયા. કેળું હું નાખી દે તો પોથરો આવે. આ સત્સંગનો સત્સંગ બધું ભૂલી જવાય. પોતાને આટલો વખત થઈ ગયો, ટાઈમ થઈ ગયો નિશાનનો, એવું થઈ ગયું, લીન થઈ જાય, બધું ભૂલી જાય. સંસ્થાને ભૂલવો પડે ત્યારે સત્સંગ કરે. આ તો સંસારમાં આગળ પાછું થાય, સત્સંગમાં ચાલશે, કારણ કે આપણને આત્માનો મહત્વ નથી. રુચિ માત્ર સમાધાન પામી છે, કોઈ જાતની રુચિ નથી. બંગલા જોઈએ, પૈસા જોઈએ, જમીન જોઈએ, માન જોઈએ, મોટી જોઈએ, ખુરચી જોઈએ, ના, કશું નથી. રુચિ માત્ર કેવો પુરુષ, કોઈ જાતની રુચિ નથી. કેમ નથી બોલો? બહુ ભોગવું જોયું, હવે શું બાકી છે? એટલે ચા પીવો છે, પી જોયો, કઈ વાત થઈ. પૂરે બધું ભોગવી જોયું છે. અને પાન ખાવું છે કે ખાધું તો એમ કહેવા લાગતો નથી. સોપારી ખાય કે લાકડું કોણ ખાય? પૂર્વે બધું ભોગ્યું, બહુ યાદ આવ્યું એટલે અમને કઈ પૂરા રહી નથી. રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્ય વાત ક્યાં કેવી? કોને કહીએ વાત? જેના વાત સમજતો ને આ વાત કહે તો શું ગોળ્યો છું? શું છોકરા નથી ગમતા, પૈસા નથી ગમતા, આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો પૂર્વે કોઈ વાર મળ્યો નહોતો. આ ભાવમાં જવાનું ત્યારે મળ્યો, પૂર્વે મળેલા, આવો તો નહીં. આ જોગ બધા સારામાં સારો જોગ આવ્યો. કેવો જોગ આવ્યો છે? કળિયુગમાં. સતયુગમાં તો શું થાય?
10,000 વર્ષ જીવવું પડે. આ તો પોતપોતાનો પતિ જાય તો ક્યાં સુધી તપ કરે તો થોડો તપ કરતા ચાલે. મનુભવ ટૂંકામાં થઈ જાય. ફરી મનુભવ મળ્યો, બધા તરણના સાધન મળ્યા. આવો જો ક્યારે મળ્યો હતો? કાગરકતા ભવમાં ફરતા હતા. આવો જોગ મળ્યો, મનુભવ મળ્યો, સત્સંગ મળ્યો, તરણના સાધન મળ્યા, પોતિન્દ્રિયો પૂરી મળી, સાતો ધર્મ મળ્યો. હવે શું તમારે જોઈએ? આવો જો પહેલા બધું મળેલું તો ખોડું મળું. આજે તો મળીને સારા સંજોગો ભેગા થયા. દેડકોની પોંચેરી થઈ. દેડકોની પોંચેરી એટલે તાજવામાં દેડકો મૂકે નો જીવતો, બીજી બાજુ પોંચેરી મૂકે થાય. જીવતો દેડકો 2 મૂકે 4 કૂદી જાય. પણ થઈ છે સમતોલો. અંતોલો થયો છે બરાબર. જો એક શેકડા કે એકાદ દેડકો કૂદી જશે તો આંખે નહીં દેખાય, તો કાને નહીં સંભળાય, કેળો દુખશે, ગડપણ આવશે, મોદગી આવશે. અત્યારે સંતોલો માટે મોડું ના કરશે, એકાદ કૂદી જશે. આમ કૃપાઓ દે કે આવો જો પહેલો હતો મળે. બધા સારામાં સારા સંજોગો ભેગા થયા. પૂરે કુવાય મળ્યો નહોતો, બહિષ્કારે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ કર્તાર્થરૂપ એવા જેમ ધન્ય કર્તાર્થ કરવાનું બધું કઈ લીધું. કૃપાને કઈ કરવાનું બાકી રહ્યું નથી. સંસારથી ધરાઈ ગયા છે, જોઈતો જ નથી. અને આપવાનું પણ ઊંચી દશામાં આવી ગયા છે. શું જોઈએ? અમને કોણ આપવાનું? તો કોને શું જોઈએ? તમારે ધરાઈ ગયા છે. આ જે ધરાયો નથી હજુ સંતોષ નથી થયો. સંતોષી નર અને સાચો સંતોષ છે ને સુખની પ્રાપ્તિનો ધન્યરૂપ કર્તાર્થરૂપ એવા જે અમે એટલે કેવા? કૃતાર્થ અને ધન્ય. તેને વિશે ઉપાધિ જો લોક માત્ર ભૂલે માત્ર નથી. કૃપાને બોલને લોકો ભૂલે છે. યાદ રહે. આવા જ્ઞાની પુરુષ, નિષ્ફળ પુરુષ, કૃતાર્થ પુરુષ, ધન્યરૂપ પુરુષ લોકો એને વેપારી જુએ છે, લોકોને ગ્રસ્ત જુએ છે. લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. અને પૂર્વે જો સત્પુત્ર કાળ પણ નથી તો તે આવા યોગના કારણથી. અને સત્પુરુષ મળે પણ ઓળખાય નહીં કે દ્રષ્ટિ મળી નથી, આંખે પડે દેખાય. એક તો મોટું પડર કયું છે? મિથ્યાત્વ. શેર થયું. બીજું પડર વેશ જુએ છે. સાધુ નથી ને, રોજ કર્યો નથી. જ્ઞાની હોતા છે, પગે થોડા પહેરે, માથે પાઘડી પહેરે છે. ત્રીજું ચમત્કાર બતાવતા નહીં. ચમત્કાર બધા લોક જાય, બધા તકલીફ હોતા. પરશોવળ પ્રતિમાન કંકોનો પગનો પડે છે, વાક્ષેપ કરે છે. આવા ચમત્કાર લોકો હોતે. ચમત્કાર જ્ઞાની પાસે હોય નહીં, અને હોય તો વાપરે નહીં. વાપરે તો જ્ઞાની નહીં. આ લોકો શું કે ચમત્કાર હોતો જાય. આખી દુનિયાના લોકો ચમત્કારથી દોડે છે. શું બાબા ચમત્કાર બતાવે? ચમત્કાર તારું શું બોલું થયું?
એનું શું થયું? ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કોઈ યોગનું લક્ષણ નથી. શું એક તો કોઈ સંપ્રદાય લાગેલો, મારા સંપ્રદાયમાંથી ને જ્ઞાનીઓ તો આ સંપ્રદાયમાં હોય, જ્ઞાનીઓ તો દિગંબરમાં જ હોય, બીજો હોય જીતેલો, કારણ એમાંથી દીક્ષિત થયેલો છે એનું તેને અભિમાન હોય. જ્ઞાની હોય તો કેવું હોય, મારે સ્વજ્ઞાનમાં જ હોય, કારણ કે સાધુ થયો હોય તો બીજા થાય બને. જ્ઞાની હોય તો અમારો વૈષ્ણવ જ હોય. એમ સંપ્રદાયો આવે છે, બીજું વેશાડો આવે છે, ચમત્કાર આવે છે, બીજો પોતાનો ફાયદો આવે, મન રૂપિયા મળે, મન પૈસા મળે, મન પહેરવાનું મળે. આ બધી દ્રષ્ટિઓ હોવાથી જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની પૈસા આપતા નથી, ચમત્કાર બતાવતા નથી, અને વેશય નથી, તેનું ટપકું નથી. અકીતે ઓળખાય. આ બધાને દ્રષ્ટિ મલિન હોવાથી નહીં ઓળખાય. પૂર્વે જો સપૂતનું ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી જ્ઞાની મળે તો બહારની દ્રષ્ટિએ જુએ. જ્ઞાની બહારની દ્રષ્ટિએ એટલે વેશ જુએ તો વેશમાં શું કરવાનું? જ્ઞાન હોય તો વેશ શું કરવાનો? એને ફાયદો થાય હો, પણ લોકો તો ના થાય. વેદના શું ફાયદો? ખાધે તો લડ્ડુ મિલે, લોકે મહારાજ મૂળ બનાવ 3 ગુણ, મીઠે ફિરકી ખાજ. સાધુ થયો એટલે મોથાની ખોડો જતો ગયો. મૂળ બનાવ 3 ગુણ, મીઠે ફિરકી ખાજ, ખાધે તો લડ્ડુ મિલે. મહારાજને કોઈ કુદરત રોટલો વરાવે, કેસરિયા દૂધ, બદામ પિસ્તા વાળા, અને સારામાં સારું કરતા મારા કરો, જ્યાં મારા સારો શીરો કરો, ખાવાનું લાડુ મળે. શું વાંધો છે સાધુના વેશમાં? પણ બીજાને વાંધો, બીજો ક્ષેત્ર અમે તો પામે તેનો સંતે મૂળે બહુમય. એ તો ડૂબાવાનો, પણ બીજા ડૂબાડે. પડ્યો પોદરો માટીને તો જાય. એ બહાર લોકો સાધુનો વેશ જુએ છે. સાધુ વેશ તો જ્ઞાની હોય પણ ખરા, ના એમને કેવું, પણ વેશ એ જ્ઞાનનું ખાસ લક્ષણ નથી. અને તેને લોકો છેતરાય છે. વેદાય પાસે જાય છે તો મહારાજ છે, મહારાજ બતાવ, મહારાજ શું બતાવ હોય તો બતાવે. એ 55 સંસ્થાની વાતો કરે, કેટલા છોકરા, કેટલા પૈણાયા, કેટલા પૈસા. અલ્યા ઘેર હતો એવો તો અહીંયા આવીને વાત દેવી બતાવ. પછી મણિપદને પૂછજો, ધ્રુપદ પૂછજો. એટલે અમારા દેવા પત્તા દેવ કેમ બતાયા? અમને નવાઈ થાય છે. અમૂર વૈષ્ણવ અમારે કેટલા દેવ જોડો છો? 33 કરોડ દેવ. અહીંયા તો પછી મણિપદર ને પરમાત્મા તો દેવ ગાય પર દેવ ક્યાંથી લાયા? અમારે તો જ ઘંટા કરના એ દેવને અમારે શું કરવો છે? આ દેવદેવી પહેરાડે કોણે? આ છેલ્લા વર્ષમાં સાધુઓએ દેવદેવી તુષ્માતાને શું કરીશું? એટલે આવું દેવદેવી બતાવે છે લોકો. આત્મા જ બતાવતા જ નથી. કારણ કે નિષ્ઠા દેખે શું બતાવે? દેવદેવી તુષ્માતાને શું કરીશું? તુષ્મા સપૂર્તિ જ છો. આ ઉપાધિ જોગ જોઈ
લોક માત્ર ભૂલે, એમાં આશ્ચર્ય નથી. ભૂલે ને ચલવે જ નથી, તીનો ટપકા નથી. અને પૂર્વે જો સ્પષ્ટ ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી બહારનું જોયું. અંદર જોવાની તાકાત શું જોઈએ? અંદર જોવાની પર દ્રષ્ટિ નથી, બહારનું દેખાય છે. આપણે તો ભાગશાળી છીએ, આપણને સત્પુરુષ મળ્યા પહેલી દ્રષ્ટિએ, નહીં તો બીજા તો બીજે વળગી પડત. અને વળી દેખાડનાર સત્પુરુષ મળ્યા પ્રભુશ્રી. એણે આ હીરો પરખીને આપ્યો. આપણે શું રખવાના હતા? આ તો સોને લેવા તો પિત્તર ઓળીને આવીએ, આપણે ઓળખણ નહીં. આપણે હીરો લેવા હતા તો કાચ ઓળીને આવત. પ્રભુથી ઓળખાયા. આને બધતા તર હોકો વાર નહીં થાય. અમે એને બચીએ છીએ, અમે જવાબદારી લઈએ છીએ. એને બતાવો, અમને નહીં હો, એને બચ્યું. તમને નવી નકોર કાણા વગરની હોળી બેસાડ્યા છે, કદી ડૂબે નહીં એવી. છોના માના હાથ પગ આગા પગ બેસી રહેજો, પણ હાથ આગો પાછો કરો, મગર ખેંચી દે, અમે જવાબદાર નહીં. આગો પગ ખેંચાઈ જશે. વાણ વિશેના પાણ પહોંચે દરિયા. સરદારા આ પુરુષ કોણ? અમૃત સાગર છે. સપનું ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી વધારે લખવું સુધતું નથી. શું લખવું? બધું લખી દીધું. નમસ્કાર પહોંચે. ગોસળિયાને સંપણારો યથાયોગ્ય. ગોસળિયા છોકરાની સાથે તેમની ઉંમર ના થઈ. એ આમ તો તત્વની જ્ઞાતા હતા, પણ યોગના અભ્યાસી હતા. સૌભાગ્યને બે આકર્ષણ, એક બાજુ કૃપાલ એવા જ્ઞાની, એક બાજુ પેલા યોગનો અભ્યાસી ચમત્કાર બતાવે. કોણ આવશે? ડુંગરભાઈ નો ગર્વ ઉતાર્યો. ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ. ડુંગરભાઈ નામાં એવી યોગ શક્તિ હતી, પણ કૃપાલને વળગી પડ્યા પછી ઊંધી લતાળામાં કૃપાદેવને બધા તળાવની પાસે ધણછાતો ઉતર્યા હતા. એ યોગનો અભ્યાસી આવ્યો. કૃપાલને કહે છે, યોગનો હું જાણું છું, આપણે વાતો કરીએ. તો બીજે ખૂણે ડુંગર શિવ ગોથાને બધા બેઠેલા. કહું કે તો કેવો અમારી યોગની અંદર ડુંગર ગોછાન પાસે ગયા. કેમ? હું યોગનો બધું જાણું છું, આપણે વાત કરીએ. ડુંગરજી કે વાત કરવી છે કે પ્રેક્ટિકલ કરવું છે? પ્રેક્ટિકલ તો નહીં, વાત હોતા કે વાત હોય તો પ્રેક્ટિકલ થાય. પણ ચાલ્યો ગયો. પછી મુમુક્ષુ પૂછે છે કૃપાલદેવને, ડુંગર છે ચેલેન્જ ફેંકી, તે ડુંગરજી કરી શકે કે કેમ ને કરે? એક ચાદર લાવ્યા, ચાદરમાં ડુંગરથી બેસાડ્યા અને ગોઠ બોધીને પોટલું તરફ ફેંકી દીધું. એ પોટલું તરતું સામે કિનારે ગયું. ગોઠ એને છૂટી પડી અને કોરી પછી આ કિનારે આવ્યા. કોણ? ડુંગરી. આવી એના યોગ શક્તિ હતી. સૌભાગ્યને એમ થાય આ ખરા. છોટે ડુંગરભાઈ નો ગર્વ ઉતાર્યો. એ ગોસળિયા પણ સૌભાગ્યના સંગે કૃપાલના આશ્રિત થઈ ગયા, જીવન સફળ કર્યું. કૌશળિયાને સંપણામૃત યથાયોગ્ય અને નમસ્કાર પહોંચે. સમ સ્વરૂપ કેવા? કૃપાલદેવ સમ સ્વરૂપ.
મારું તારું ક્રોધ માન માયા લોભ કશું ને સમ છે. શ્રી રાયતનના યથાવિજ્ઞ કૃપાદેવ પ્રણામ કરજો.